કથિત લઠ્ઠાકાંડ મામલે બાર એસોસિએશનનો મોટો નિર્ણય, આરોપીઓ તરફથી કોઈ વકીલ કેસ નહીં લડે. ભાવનગર કથિત નકલી દારૂ લઠ્ઠાકાંડ મામલે ઝડપાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. ભાવનગર બાર એસોસિએશન દ્વારા સામાન્ય સભામાં સર્વાનુમતે મહત્વનો ઠરાવ પસાર કરાયો. આ ગંભીર કાંડમાં સંડોવાયેલા કોઈપણ આરોપી તરફે વકીલાત ન કરવાનો વકીલોનો સામૂહિક નિર્ણય. મહત્વનું નિવેદન: અમારામાંથી કોઈ પણ વકીલ આ આરોપીઓની વકીલાત કરશે નહીં. ધર્મેન્દ્ર ડાભી, પૂર્વ પ્રમુખ, ક્રિમિનલ બાર એસોસિએશન, ભાવનગર. આજરોજ જે આરોપીઓ સામે ફરિયાદ દાખલ થઈ છે તે લોકોના તપાસ કરનાર અધિકારીએ 13 આરોપીને અટક કરી કોર્ટમાં રિમાન્ડની માગણી કરી છે. અને રિમાન્ડની માગણીમાં નામદાર કોર્ટે રિમાન્ડ શરૂ થાય તે પહેલા આરોપીઓને પૂછેલ કે તમારે કોઈ વકીલ છે? ત્યારે મારે પૂર્વ પ્રમુખ તરીકે કહેવું પડ્યું કે ભાવનગર બાર એસોસિએશનનો કોઈ વકીલ આ કામમાં વકીલાત કરીને પૈસા લેવા નહીં માગે, કારણ કે અત્યારે તપાસ ચાલુ છે. તપાસ સત્ય થાય અને જે કહે છે પછી અમને ચાર્જશીટ આવ્યા પછી એમ લાગશે કે ભાઈ આમાં નિર્દોષ આવી ગયા, અમને નિર્દોષને વકીલાતના મૂકવાની છૂટ આપેલી. પણ અત્યારે ભાવનગર બાર એસોસિએશને પૂર્વ પ્રમુખ તરીકે મેં 8 વર્ષથી રહ્યો છું. મેં કોર્ટને પણ જાહેર કરી દીધું છે કે અમારા વકીલ મંડળનો એક પણ વકીલ વકીલાતનામું મૂકી આવા કામમાં વકીલાતનામું પોલીસને તપાસમાં અવરોધ થાય તે માટે નથી મૂકવાના, તે આથી જાહેર કરી દે. અમારા 3 એસોસિએશનના પ્રમુખો ઠરાવ ટાઈપ કરી રહ્યા છે અને એના વતી હું પણ અહીંયા આવ્યો છું.